ઉચ્ચ શિક્ષણમાં એમને જ્યારે અભ્યાસ કરાવીએ છીએ ત્યારે આપણી અપેક્ષા હોય છે કે વિદ્યાર્થી બધાને વધારે શીખે, સમજે અને એ જીવનલક્ષી શિક્ષણ પામે. એટલું જ નહીં, એની અંદર એ પ્રકારનું કૌશલ્ય વર્ધન થાય કે સમાજમાં, દેશમાં ઉપયોગી કામો કરી શકે અને પોતાનું વ્યક્તિત્વ ઘડતર કરી અને પોતે પણ એનો ગેઇન લઈ શકે. તો અલ્ટિમેટલી આ કામ થાય છે કેવી રીતે? તો મને એમ લાગે છે કે એની બિલીફ સિસ્ટમ બદલીને જ આ કામ થઈ શકે. એટલે અમારી લોકભારતી જેવી સંસ્થાઓએ તો કાર્યક્રમોની ગૂંથણી જે પ્રકારે રાખી છે કે વિદ્યાર્થીઓને વારંવાર એની જે ગ્રામાભૂમિક કેળવણી છે એનો એક્સપોઝર મળ્યા કરે. એટલે એ પ્રકારનું ફિલ્ડવર્કનું આયોજન થાય, આસપાસના પ્રાંગણ બહારના કાર્યક્રમો થાય અને સ્થાનિકપણે પણ એ પ્રમાણે લેક્ચર સિરીઝ અને જુદી જુદી જે પ્રવૃત્તિઓ છે, રિસર્ચ છે કે સ્થાનિક જુદા જુદા ડેમોન્સ્ટ્રેશન છે, પ્રયોગશાળા છે, એ પ્રમાણે એને એક્સપોઝર આપ્યા કરે તો મને એમ લાગે છે કે એનું ચોક્કસ ઘડતર